હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગણપતિ બાપાનો થાળ એટલે કે ગુજરાતી થાળી। તો અહીંયા મેં દાળ ભાત, સૂકી ભાજી, ભજીયા અને પૂરી એ બધાની રેસીપી શેર કરેલી છે અને લાડુની રેસીપી પણ શેર કરેલી છે, પણ એમાં આપણે મોલ્ડથી પડ્યા હતા તો આપણે અહીંયા હાથેથી ગોળ બનાવવાના છીએ। તો અહીંયા મારે આગળની પ્રોસેસ થોડીક આવી નથી કેમેરામાં, તો એના બદલે સોરી, પણ હું તમને કહી દઉં કે અહીંયા મેં 1 કપ ઘઉંનો લોટ લીધો હતો અને અડધો કપ મેં જાડો ચણાનો લોટ લીધો હતો અને અડધો કપ મેં સોજીનો લોટ લીધો હતો, એટલે તો કુલ આપણે 2 કપ લોટ લીધેલો છે। અને એમાં મેં તેલનું મોણ આપીને સરસ મજાનો પાણીથી લોટ બાંધી લીધો હતો અને એના મુઠિયા વાળીને મેં તેલમાં આવા આછા ગુલાબી રંગના બ્રાઉન કલરના તળી લીધા હતા, ઠંડા પાડવા માટે અહીંયા રાખ્યા છે। અને પછી એમાં આપણે બીજું ગોળ લેશું। આપણે 2 કપ લીધો હતા લોટ, એટલે આપણે પોણો કપ જેવો ગોળ લેશું, બહુ વધારે નહીં લે, નહીંતર બહુ ગળ્યા થઈ જશે। અને અહીંયા કાજુ, બદામ અને દ્રાક્ષને મેં કટ કરી લીધા છે જેથી લાડુમાં ક્રેક ના પડે। અને અહીંયા મેં જાયફળ અને ઇલાયચીનો પાવડર લીધો છે અને ખસખસ લીધી છે। ઘી આપણે અડધો મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે તો આપણે મુઠિયાને ક્રશ કરી લેશું। તો જ્યારે આપણે ક્રશ કરીશું ત્યારે પણ એને અંદર ભૂકો કરીને જ એડ કરશું જેથી આપણું કામ બહુ ફટાફટ થઈ જાય। તો આપણે એને ઢાંકણ બંધ કરીને ક્રશ કરી લેશું અને પછી એક વાસણમાં કાઢી લેશું। તમે જોઈ શકો છો કે આવો ભૂકો કરવાનો, તો આવી રીતના હું આ બધું ક્રશ કરી લઈશ। તો બધું ક્રશ થઈ ગયું છે અને એક ચાળણીની મદદથી આપણે એને ચાળી લેશું। તો આપણું સરસ મજાનું ચડાઈ ગયું છે, તમે જોઈ શકો છો। તો હવે એને આપણે સાઈડ પર રાખશું અને આપણે હવે ગેસને ઓન કરશું ને એક પેન રાખીશું અને એમાં ઘી એડ કરીશું। તો ઘી આપણે બધું એડ કરી દઈશું અને ગોળ એડ કરી દઈશું અને આપણે તેને કોઈ પાયો નથી બનાવવાનો, પણ ખાલી ગોળ અંદર મેલ્ટ થાય એટલે આપણે ગેસ બંધ કરીને તરત જ આપણે પાવડરમાં એડ કરી દઈશું જે આપણે ક્રશ કર્યું છે તેમાં। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો આપણો ગોળ ઓગળી ગયો છે। તો હવે આપણે એને નીચે ઉતારી લેશું, માં એડ કરી દઈશું। તો બધું ઘી અને ગોળ આપણે તવીથાની મદદથી લઈ લેશું અને બધું અંદર રેડી દઈશું। આ બધું આપણે મિક્સ કરી લેશું અને સાથે સાથે આપણે ઇલાયચી પાવડર પણ એડ કરી દઈશું। ઇલાયચી અને જાયફળનો પાવડર છે એ પણ એડ કરી દઈશું એટલે બધું મિક્સ થઈ જાય, અને ડ્રાયફ્રૂટ પણ એડ કરી દઈશું। અહીંયા તમારે વધારે એડ કરવા હોય તો કરી શકો છો। મેં 1 ચમચા જેટલા લીધા છે કેમ કે આપણે 9-10 જેવા જ લાડુ બનાવવાના છીએ એટલે બહુ નથી લીધા। તમે વધારે બનાવવાના હોય તો બધું વધારે ડબલ કરી દેવાનું। તો બધું મિક્સ કરી લેશું અને જે તવીમાં આપણે ગોળ ઓગાળ્યો તો એ તવીમાં પણ ઘી ખૂબ લાગેલું હતું, તો મેં તેમાં પણ મિશ્રણ થોડું એડ કરીને બધું અંદરથી લગાવીને કાઢી લીધું। તો હવે આપણે બધું મિક્સ કરી લેશું। તો મિક્સ થઈ ગયું છે, હવે આપણે સરસ મજાના આના લાડુ બનાવી લેશું। તો તમે જોઈ શકો છો કે સરસ મજાનો લાડુ આપણો બનીને રેડી થઈ ગયો છે। હવે આપણે એની ઉપર ખસખસ લગાવી લેશું। તો લાડુ આપણા બનીને રેડી છે, તમે જોઈ શકો છો। હવે આપણે એની ઉપર ખસખસ લગાડી લેશું। તો આપણા બધા લાડુમાં સરસ મજાની ખસખસ લાગી ગઈ છે, તમે જોઈ શકો છો કે ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે। તો તમે પણ ઘરે એકવાર આ લાડુને જરૂર। જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને જરૂર દબાવજો નવા વિડીયો જોવા માટે। તો ફરી મળશું નેક્સ્ટ વિડીયોમાં।